આપનું સ્વાગત છે। તો 543 માંથી 126 બેઠકો ઉપર પરિણામ આવી ગયા છે, તેના ઉપર નજર કરીશું। ટીએમસીને 2 સીટ મળી છે, કોંગ્રેસને 33 જ્યારે ભાજપને 73 અને સપાને 1 બેઠક મળી છે। ₹2024 અને 2019ના આંકડાની સરખામણી આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીને લઈને 2019માં ભાજપને 303 જ્યારે 2024માં 243 સીટ મળવા જઈ રહી છે। સાથે જ 126 બેઠકમાંથી ભાજપને 73, કોંગ્રેસને 33 અને ટીએમસીને 2 મળી રહી છે, જ્યારે સપાને 1 બેઠક મળી રહી છે। સાથે જ 2019માં 52 બેઠક કોંગ્રેસને, જ્યારે 2024માં તે વધીને 99 સુધી પહોંચી ગઈ છે। મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની ભવ્ય જીત થઈ છે। ત્યારે જીત બાદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત ટર્મ કરતા વધુ મતોથી ભાજપની જીત થઈ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મારી જીત નથી, કાર્યકર્તાઓની જીત છે। આજની જીતનો યશ મારા કાર્યકર્તાઓને જાય છે અને મહેસાણા તમામ મતદાર અને પ્રજાજનોને જઈ રહ્યો છે, કારણ કે ગરમીમાં તપીને તપસ્યા કરી છે અને તપસ્યાનું પરિણામ આ જંગી લીડમાં દેખાઈ રહ્યું છે। અને ખાસ આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મને એમને પસંદગી કરી છે, તો એમનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને એક સૈનિક બનીને મહેસાણામાંથી મોદી સાહેબના ત્યાં કામ કરવાની મને તક મળે છે, ખરેખર મારી જાતને ગૌરવ અનુભવું છું। અને ખાસ આપણા યશસ્વી આપણા ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી જેપી નડ્ડાજી, ગુજરાતના આપણા પ્રદેશ ભાજપ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ અને આપણા યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મેં હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। મહેસાણાના ઉમેદવાર શ્રીમાન હરિભાઈ પટેલ, વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રીમાન ડોક્ટર સીજે ચાવડા સાહેબ, બંને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જંગી બહુમતીથી વિજયી થઈ રહ્યા છે। એ માટે મહેસાણા લોકસભા વિસ્તારના સૌ મતદાર ભાઈઓ અને બહેનો, વિજાપુર વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ પહેલા તો આ તબક્કે આભાર માનું છું। આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે જીત મેળવી છે। મિતેશ પટેલે ભાજપના ક્ષત્રિય સમાજના કાર્યકરો સહિત તમામ કાર્યકરોનો આભાર માન્યો, જ્યારે કોંગ્રેસના અમિત ચાવડાની હાર થઈ છે। હાર બાદ અમિત ચાવડાએ ધાર્યા કરતા વિપરીત પરિણામો આવ્યા હોવાની વાત કહી હતી। આણંદ લોકસભા મત વિસ્તારમાં પ્રજા સરકારની મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી તો ત્રસ્ત હતી, પણ સાથે સાથે તમામ રીતે સરકારથી નારાજ પણ હતી। જે રીતે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગામે ગામ જે ઉત્સાહ હતો, આવકાર હતો અને જે મતદાન થયું હતું, અપેક્ષા હતી, એના કરતા વિપરીત પરિણામ આવ્યા છે। આજે અનેક જગ્યાએ કાર્યકરો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અમારી મહેનત અને જે માહોલ હતો એનાથી આ પરિણામના આંકડા બિલકુલ વિપરીત છે। ત્યારે આવનારા દિવસોમાં એનો પણ અભ્યાસ કરીશું। આણંદ લોકસભા બેઠક પર ભાજપના મિતેશ પટેલનો વિજય થયો છે। વિજય બન્યા બાદ મિતેશ પટેલની વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત। મિતેશ પટેલ ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો। ભાજપના ક્ષત્રિય સમાજના કાર્યકરોનો વિશેષ આભાર માન્યો। ક્ષત્રિય સમાજના કોઈપણ કામ માટે હંમેશા તૈયાર રહીશ તેવું કહ્યું હતું। આણંદ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલનો વિજય થયો છે। આપણી સાથે મિતેશભાઈ પટેલ છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। મિતેશભાઈ, જે રીતે આજે વિજય થયો છે, સતત બીજી વખત વિજય થયો છે, શું કહેશો? આજ રોજ લોકસભાના ઉમેદવાર તરીકે અને ધારાસભ્ય ખંભાતના ચિરાગભાઈ બંને આ જિલ્લામાંથી જીત્યા છે। ખરેખર જોઈએ તો આ જીત મારી નથી કે ચિરાગભાઈ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓની છે। કર્મસ્થ શબ્દ વાપરું છું, એ તમને ખ્યાલ આવશે કે કેમ કર્મસ્થ કાર્યકર્તાઓ વાપરું છું। આ મતદાતાઓની જીત છે અને જીત જોઈએ તો અહીંયા ફાર્મ થિયરી નો ઉપદ્રવ પણ આણંદ જિલ્લામાંથી થયો હતો, પરંતુ મતદાતાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કામો ઉપર
આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, રત્નાકરજી, સંગઠનના સૌ પદાધિકારી, જિલ્લાના કે નાનામાં નાના કાર્યકર્તાએ જે રીતની મહેનત કરી છે, સૌને ખરેખર આ જીત હું એમને અર્પણ કરું છું. એટલું કહીશ કે ક્ષત્રિય સમાજે જ્ઞાતિવાદ ફેલાવવા માટે આ જિલ્લામાં ખૂબ પ્રયત્ન કર્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય કાર્યકર્તાઓ જે પાર્ટી સાથે રહ્યા છે એ કાર્યકર્તાઓને હું નમન કરું છું અને વંદન કરું છું. એમના ઉપર ખૂબ મોટું સમાજનું પ્રેશર હતું, પરંતુ સમાજ કરતા ભારતીય જનતા પાર્ટી સાથે જે રહ્યા છે એમને હું દિલથી વંદન કરું છું. એમને કોઈ પણ નાના મોટા કામો હશે એ કામો પરિપૂર્ણ કરે છે. આણંદના વિકાસ માટે હવે શું? આણંદના વિકાસ માટે મેં હમણાં જ કહ્યું એમ કે 6 ધારાસભ્ય હવે થયા છે. 6 ધારાસભ્ય આણંદનો જે કઈ ગુજરાત સરકારના વિકાસના કામો હશે એ લોકો ત્યાં સુધી લઈ જશે. હું પણ એમની સાથે જઈ અને વિકાસના કામો કરીશ. ભારત સરકારના કોઈ વિકાસના કામો હશે, દિલ્હી સુધીના વિકાસના કામો હશે, સંગઠન તથા જીતાયેલી પાંખ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ધારાસભ્યો હોય, જે કઈ હશે એ બધાને સાથે રાખીને કામ કરતો રહેશે. આભાર પણ માનવ સાથે આણંદ જિલ્લાના જે વિકાસ માટે છે તેમણે નેમ લીધી છે. ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, આણંદ. સમાચારોમાં રોકાઈશું બ્રેક માટે.